સત્સંગ તો મળી જાય, પણ એ સત્સંગની અંદર એમ કહેવાય વિવેક જરૂરી છે. ગમે એટલી સુંદર મજાની કઢી બનાવી હોય, કઢીની અંદર બધા જ મરી મસાલા નાખ્યા હોય, બટ એક વસ્તુ ભૂલી જઈએ તો મીઠું ચાલે? મીઠા વગરની કઢી ન ચાલે, એમ મનુષ્ય પણ વિવેક વગર ન ચાલે મેરે ભાઈ બેન. વિવેક હોવો જોઈએ, હોવો જોઈએ અને હોવો જ જોઈએ. વિદ્યા વિનયેન શોભતે. વિનય હશે ને તો જ તમારી વિદ્યા શોભે મેરે ભાઈ બેન. બાકી વિદ્વાન તો ઘણા છે, પણ એની પાસે વિનય નથી, એની પાસે વિવેક નથી મેરે ભાઈ બેન. અને વિનય અને વિવેક ક્યાંથી પ્રાપ્ત થાય? તો વિનય અને વિવેક હનુમાનજીની કૃપાથી પ્રાપ્ત થાય. કારણ કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બધા જ વિકાર હનુમાનજી તુરંત દૂર કરે. આ જગતની અંદર પ્રત્યેક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય ત્યારે રામને યાદ કરે. રામનું નામ લેતા મનને તમને આરામ પ્રાપ્ત થાય. પણ ભગવાન રામને પણ હનુમાનજીનું નામ આરામ આપે મેરે ભાઈ બેન. એવા હનુમંતલાલ છે.